વેરી ગુડ મોર્નિંગ. રામ રામ સીતારામ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય ગોપાલજી ઠાકરધણી. જય જલારામ. જય જિનેન્દ્ર. જય સ્વામિનારાયણ મહાદેવ. હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપી, બિલકુલ મોજમાં રહેવાનું છે. વાગ્યા છે અત્યારે 4:20 અને બસ આપણે મસ્ત મજાની આપણી સવાર થઈ ગઈ છે. નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ છે અને દીવાબત્તી કરવાનો સમય પણ થઈ ગયો છે. પણ એની પહેલાં કીધું ચલો ટુવાલ બુવાલને કંઈક હરખાઈ ફૂંકવી દઈએ અને પછી દીવાબત્તીને કરીએ. કારણ કે ગઈકાલે આપણે સેમ વહેલા જાગ્યા હતા અને પછી નીકળ્યા હતા ઘરેથી આપણે 4:45 ને 5ની આજુબાજુ. તો આપણને આઈડિયા આવી ગયો કે ભાઈ આપણે કેટલા વાગ્યા સુધીમાં ત્યાં પહોંચશું. અને આમે 7 વાગ્યાનો પહેલો સમય છે, પણ 7 વાગ્યાથી થોડાક 5, 10, 15 મિનિટ આમ તેમ થાય છે. કારણ કે સવારમાં બધાને પ્રોબ્લેમ આવે જ અત્યારે. કારણ કે બહુ જૂની ટેવ હોય. નાના હતા ત્યારે સ્કૂલમાં જતા ત્યારે 7 વાગ્યાની સ્કૂલ હતી ત્યારે આપણે વહેલા જાગતા અને પછી આપણે સ્કૂલ બસ કે રિક્ષા કે આપણે ઘરેથી મૂકવા આવતા કે એવી રીતના આપણે સ્કૂલે પહોંચતા. તો બસ અત્યારે એવી જ કંઈક સ્કૂલ લાઈફ યાદ આવી ગઈ છે. કારણ કે સિચ્યુએશન જ અમારી કંઈક એવી છે. ત્યાં જઈએ ને એટલે ટ્રેનિંગ છે અત્યારે 3 દિવસના, આજે સેકન્ડ ડેઝ છે અને આવતીકાલે છેલ્લો દિવસ છે. તો આ તાલીમ શેની છે ને, જો તમે કોઈ ઓળખી ગયા હોય તો તમારે નીચે કમેન્ટ્સ કરવાની છે. અને બાકી હજી આપણે આજે પણ નહીં કહીએ, આવતીકાલના વિડીયોઝમાં કહીશું. કારણ કે આજના વિડીયોમાં તમે લોકો ગેસ કરવાનું છે કે તાલીમ અત્યારે શેની ચાલતી હશે. અને હવે ફટાફટથી પહેલાં આપણે દીવાબત્તી કરી લઈએ અને સાથે સાથે આપણે કીધું હતું એમ ગઈકાલે ચા પાણી પણ મૂકી દઈએ. જો કે ગઈકાલે તો આપણે ચા મૂક્યો હતો તો પેલું થઈ ગયું હતું, દૂધ બગડી ગયું હતું. પણ આજે હવે આપણે છે ને ગઈકાલે સાંજે નવું દૂધ લઈ આવ્યા છીએ તાજું. એટલે આજે તો એ પ્રોબ્લેમ ના આવવો જોઈએ એવી આશા આપણે રાખીએ છીએ. તો ચલો પહેલાં ફટાફટથી આપણે દીવાબત્તી કરી લઈએ અને પછી ચા પાણી તરફ આગળ વધીએ. ત્યાં સુધીમાં તમે લોકો એ વિડીયોને લાઈક ન કરી તો લાઈક કરી દેજો, ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો. દીવાબત્તી કરવા ગયા પહેલાં મેં તમને લોકોને કીધું હતું કે સ્કૂલ લાઈફ જ એકદમ યાદ આવી જાય છે. તો એ એવી રીતના છે કે આપણે સવારમાં જઈને સ્કૂલમાં ક્લાસરૂમમાં જઈને જેમ બેસવાનું એવી રીતના બેસી જવાનું. પછી રિસેસ પડે એટલે પાછું એમાં ટી ટાઈમ આવે એટલે કે આપણે રિસેસ સમજીએ તો ત્યારે પાછું નીચે જવાનું. પછી પાછું એ બધું બતાવી અને પછી પાછું રૂમમાં બેસી જવાનું ને પાછો ટાઈમ થાય એટલે આપણે છૂટવાનું. એટલે ત્યારે પછી આપણે આમ તેમ જોયા રાખીએ. કારણ કે ટ્રેનિંગ સેશન છે ને બહુ લાંબુ ચાલે છે ને, હમણાં 6 કલાકની તાલીમ હોય છે. એટલે એમના હિસાબે આપણે બેસવાની આદત હોય નહીં. પાછા મારા જેવા હાઇટમાં હોય એટલે જે પેલા બાકડા છે, બેન્ચીસ છે એ એકદમ નાની હોય, નાના બાળકોના સાઈઝની. એમાં પગ ક્યાંય આપણા જેવામાં હમાય નહીં એટલે એમ કંટાળો હોય. બીજો કંઈ વાંધો ન આવે. પણ કહીને કે ભાઈ સ્કૂલ લાઈફ જે જીવા એ અત્યારે ફરીથી જીવવાનો મોકો મળે છે. તો બસ એવું જ કંઈક છે. ચલો હવે ફટાફટથી આપણે આ ગોળાની એ બધું ભરી લઈએ અને પાછું ચા પાણીનું તો મુલતવી રાખીએ છીએ આજે આપણે પાછું. કારણ કે ઓલરેડી 5:30 જેવો થઈ ગયો છે સમય અને ચા પાણી મૂકશું તો પાછો ટાઈમ જતો રહેશે વધારાનો. તો એના કરતાં બેટર છે તો 4:45 આપણે ઘરેથી નીકળી જઈએ અને રસ્તામાં ચા પાણી કરતા જઈએ. ઝાંઝેડા ચોકડીને એ બધી ખુલ્લી જ ગયું હોય છે અત્યારમાં. સવારમાં નાસ્તા પાણી ને એવું બધું તો આપણે તો નાસ્તો તો કરતા નથી, ખાલી ચા પીવું હોય તો ત્યાં ચા પી લેશું અને પછી અહીંયા આપણે ડિસ્ટર્બ કરવાની આવતા સીએવનના રૂમમાં જેને. કારણ કે વાસણ ને બધું છે ને મે બી આની અંદર છે ને આપણાથી ધીમેથી લેવાની ખખડ છે અને ખખડ છે ને તો પછી મારો દીકરો જાગી જાય. એટલે આપણે એકદમ એમ મુલતવી રાખીએ છીએ કે એ કંઈ આપણે કરવું નથી. વેરી ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. મેં કીધું કે સિયા ચલો આપણે હું કચરો વાળી લઈ અને સિયા ગાડી ચલાવશે રમશે, આપણે ક્લિપ કરી લઈએ ને પછી. તો કેમ છો બધા? મજામાં ને? બેનવા જતા રહ્યા ગાડી ચલાવવા. મેં કીધું ને એટલે જો ફટાફટ દોડીને વહી ગઈ. મેં વિડીયો બનાવવાનું કીધું ને એટલે કેવી છે ઢીંગુડી સાબજીની. કાલની જેમ ડ્યુટી વહેલી હતી એટલે તો વહેલા નીકળી ગયા હતા ને બેનવા 7:30 જઈ ગયા હતા. એટલે એ પછી નાસ્તા પાણી બનાવ્યા, નાસ્તા કર્યા, ફ્રેશ થયા, નાયા ધોયા બધું કરી લીધું. ત્યાં 9:15 થયા. આપણે આપણું થંબનેલનું કામ કન્ટિન્યુ કરતા હતા. તો બસ વિડીયોનું કામ પૂરું થઈ ગયું. હવે આપણે કરીશું અત્યારે કચરા ને એવું બધું કાઢીશું ને એવું બધું કરીશું. કેમ કે ટોયઝનું બેનને ખાના કરી દીધા છે પણ એક જ ખાનું મેં ભર્યું છે. બીજા બધા ખાનામાં તો મેં તમને તો કીધું કે આપણે શેલો ટેપ મારી દીધી છે. કોઈ બીજો કોઈ ઓપ્શન નથી આપણી આગળ એમના સિવાયનું. અને એ નહીતર છે ને ખોલીને બધું કાઢી અને બધો ઢગલો કરો છે. અત્યારે સોફા ઉપર બતાવું. જો અહીંયા સોફા ઉપર તમને કીધું હતું ને આટલા ટોયઝનો ઢગલો છે. આખો સોફો અત્યાર સુધી નહોતો ને તો આ ખાલી હતો. હવરો રહેતો હતો ને તો અવરો થયો ને તો બધું વાંથી હારી આવી અને બધું અહીંયા. અને જો અત્યારે અહીંયા કરી દીધો ને 5-6 ઢગલો. મારે આખો દિવસ હમણાં આમાં વયો જાય છે, ક્યાંય ટાઈમ નથી રહેતો.
ઘરે હોય તો આપણે એમ થાય ને કે કાંઈક નવા જૂનું કરીએ પણ નવા જૂનું થતું જ નથી. જૂનું છે ને એ નથી પૂરું થતું, નવું તો ઠીક. તો આવું બધું છે. ચલો ફટાફટ મારું કામકાજ પતાવી લઉં અને પછી આપણે વળગીએ આપણા બીજા નવા કામ. કેમ કે હજી વાળ વળે એવા કાંઈ નથી કર્યું, ખાલી નાઈ ધોઈને ફ્રેશ થઈને પછી સીધા વિડીયોનું કામ હતું ને એ કરવા વળગી ગઈ હતી. હવે એ પૂરું થઈ ગયું, હવે ફ્રી થઈને તમે હવે આપણું ઘરકામ ચાલુ કરીએ. પછી પાછા બીજી વાર જ્યારે નાહું ધોવું ત્યારે આપણે વાળ ઓળાઈશું. જ વાળ ધોવા હતા પણ હવે જોઈએ વારો નથી એવો, હેર વોશ કરવાનો કંઈ ટાઈમ નથી એવો. એકલી સિયાને છોડીને હું અંદર જાઉં તો એ ત્યાં સુધી જ્યાં સુધી હું હેર વોશ કરું નહીં કરું ત્યાં સુધી રાડો પાડશે. મમ્મા આવો, મમ્મા નહીં, મમ્મા આવો, છપ મમ્મા આવો, છપ નહીં, એવું બધું કરીને. એટલે કીધું એના કરતાં ધોવા લાવશું ને તો બપોર પછી જ આપણે વાળ ધોઈશું. અને બાકી આપણે ગાંધીનગરનું જે કોઈ રીલ્સ જોતા હોય ને મમતાઝ બ્યુટી સ્ટુડિયો કરી તો મને કોમેન્ટ્સ કરજો. તો એમણે તો કીધું છે એ દીદીએ તો કે તમે પેલી ટ્રીટમેન્ટ ન કરી હોય ને પ્રોટીન છતાં પણ એમનું જે શેમ્પૂ ને આવે છે ને એ યુઝ કરી શકો છો. બાયોટોપ કેવું કંઈક નામ છે એમનું, હા એ વાળી પ્રોડક્ટ્સનું. તો હું વિચારું છું કે લઉં. પણ તમારામાંથી જો કોઈ પ્રોટીન ટ્રીટમેન્ટ કર્યા વગર એ યુઝ કરતું હોય તો મને પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો કે કેવું આવે છે ને એમનું રિઝલ્ટ કેવું છે. તો પછી હું પણ મગાવીશ. કેમ કે થોડું કોસ્ટલી છે ને એટલે ખચકાવું છું મગાવતા કે નહીં પછી લાવવાનું પછી શૂટ ન થાય કે બીજો કંઈ પ્રોબ્લેમ થાય તો. અને આ તો વિચારું છું કે મેમ જોડે વાત થાય ને તેમની જોડે આપણે વાત કરીએ અને પછી જ મગાવીએ. ચલો વાગી ગયા છે 11 ને આજે આપણે છે ને ફર્સ્ટ ટાઈમ બ્લિંકિટમાંથી ઓર્ડર કર્યો છે. હા થોડુંક શાકભાજી મગાવ્યું છે અને થોડુંક કરિયાણા જેવું કે જે કંઈ બી નાસ્તા જેવું કહેવાય મગાવ્યું છે. કેમ કે આપણે બનાવવાની ઈચ્છા અત્યારે કરી છે દાલ પકવાન. આફ્ટર લોંગ ટાઈમ પછી કીધું ખાઈએ દાલ પકવાન બનાવીને. તો સિયાબેન પણ ખાઈ શકે કેમ કે ઘઉંના લોટની પેલી પૂરી હોય ને એ. અને અત્યારમાં કૃષ્ણાબેનને પૂરી આપી ને તો અત્યારે અમારે બેન યાદ આવી બધું પૂઈ તમે કીધું ચાલો એ જ બનાવીએ. તો જો તમારા લોકો જોડે શેર કરું 10:58 મેં ઓર્ડર કર્યો છે અને કૃષ્ણાબેનને એવું કહે છે કે 12 મિનિટમાં આપણી ઘરે આવી જાય છે. તો મેં શાકભાજી પણ મગાવ્યું છે અલગ અલગ થોડુંક અને આ પેલું નાયલોન સેવ ને એવું બધું પણ મગાવ્યું છે. જોઈએ આવે ને પછી ખબર પડે કેવું આવે છે શું છે એમ તમારા લોકો જોડે ચોક્કસ શેર કરીશ. આપણે તમને લોકોને કીધું હતું કે ઓર્ડર કર્યો છે બ્લિંકિટમાંથી ને આવે પછી શેર કરશું. તો ફાઇનલી આપણું પાર્સલ આવી ગયું બ્લિંકિટમાંથી અને સેમ 12 મિનિટ કીધું હતું. 11:58 ઓર્ડર કર્યો તો 10:58 અને 11:10 પાર્સલ આવી ગયું આપણું બ્લિંકિટમાંથી. તો બહુ ફાસ્ટ ડિલિવરી છે. આપણે લેમન ગ્રાસ મગાવ્યું હતું ચામાં નાખવા માટે, બધું ટ્રાય કર્યું હતું. આપણે જોવાનું છે કે કેવું આવે છે એમ. આ છે ફુદીનો, તો મસ્ત છે એકદમ. જો બધી વસ્તુ એવી અલગ અલગ આપણે બ્લિંકિટમાંથી ટ્રાય કરી હતી. આ છે ધાણા, એ થોડાક પહેલાં છે. આ છે સેવ અને બેનના તોફાન બેક સાઈડમાં તમે જોતા જ હશો. આ છે સિંગ, મસાલા સિંગ છે. એક ફુદીનાવાળી છે ને એક લેમન ને જિંજરવાળી છે. ઓનિયન અને આ 2 પેરું મગાવ્યા હતા અને આ ચીલી, ગ્રીન ચીલી. બસ આટલું મગાવ્યું હતું આપણે બ્લિંકિટમાંથી. અને મસ્ત મજાની બેગ આવી છે અને બેન બા આવી ગયા છે અમારે. જો અહીંયા તોફાન કરતા અહીંયા છે મમ્મા મામા તારું. ઓકે એ હમણાં વોશ કરીને આપું. સિયા ધોઈ દઉં ને પછી આપું. તો બહુ ફાસ્ટ ડિલિવરી છે અને ફટાફટ આવી ગયો. તો આપણા માટે સારો બેનિફિટ છે બ્લિંકિટ. ક્યારે બી ઓર્ડર કરવો હોય તો આપણે કરી શકીએ. શાકભાજી કંઈ બી અવેલેબલ ન હોય આપણે અને ફટાફટ ઓર્ડર કરીએ તો 10-12 મિનિટમાં આપણે ઉધર આટલા લઈ લઈએ ને ત્યાં આવી જાય ફાસ્ટ. 11:10 આપણે પાર્સલ ખોલ્યું હતું, 12:15 થઈ, 1 કલાક થઈ. બેન બા અહીંયા હચવાણા હતા ને ગ્રીલમાં, ત્યાં સુધીમાં આપણે રસોઈ બનાવી નાખી. એટલે આપણા દાલ પકવાનની જે કંઈ બી પ્રોસેસ હતી ને બધી થઈ ગઈ આપણી પૂરી કમ્પ્લીટ. જો ફુદીનાની ચટણી ગ્રીન, આંબલીની ચટણી, લસણની ચટણી અને રસિકભાઈ વાળી ચટણી ખાટી. હા આપણી પેલું દાળ છે ચણા દાળ ઉબાડીને રાખી હોય ને એમાં કંઈ જ નથી, નોર્મલી જે મસાલા નાખીએ એ. અને આમાં આપણે 15 ખાખરા પેલા પકવાન કહીએ ને ખાખરાની સોળી 15 પકવાન વણ્યા છે. જો સ્પેશિયલી ઘઉંના છે, આપણે બીજું કાંઈ એડ નથી કર્યું કેમ કે મારે સિયા ખાતી હોય તમને ખવડાવતી. આજે નીરજભાઈ એને આપતા હતા ને તો ખાતી હતી એટલે મેં કીધું ચલો આજે હું જ કરી નાખું. અને આપણે એકને જ ખાવાનું છે એટલે એક જ કાંદો લીધો છે. એ ઉપર ને ઉપર આપણી ડીશ રેડી કરી લેશું અને પછી નીચે જમવા બેસશું. ત્યાં સુધી ને એટલે સિયા કાંઈ બી પેલું કરે નહીં ખેદાન મેદાન. બાકી હોલ ને બધું તો ત્યારે બતાવાય એવું નથી. એવી હાલત છે, હું બતાવીશ થોડી વાર પછી તમને જોજો. બસ તો ઘરે તો આપણે ક્યારના પહોંચી ગયા છીએ પણ થોડીક વાર ચા પાણી પી આરામ ને એવું બધું કર્યું. કારણ કે ગાડી લઈને ગયા હતા છતાં પણ ગરમી લઈ ગઈ એટલે કાંઈ મૂડ નહોતો આવતો અત્યારે આપણો. એટલે કીધું ઘડીક વાર આરામ કરી લઈએ પછી આપણે આપણું જે કન્ટિન્યુ કામ કરવાનું એ બધું કામકાજ હાથમાં લઈએ. તો બસ આપણે આવ્યા છે તો આમ તો જો કે લગભગ કેટલા 4 વાગ્યાના પણ અત્યારે 5:15 જેવો સમય થયો છે. અને આજે મારી વાલી માટે એમની ફરમાઈશ હતી ને તો આ વસ્તુ હું લઈ આવ્યો છું. વેરાવળની ફેમસ વસ્તુ છે. જે લોકો વેરાવળથી બિલોંગ કરતા હશે
અને આજુબાજુના ગામડાના હશે એ લોકોને ખ્યાલ હશે, આ ચટણી જોઈને ઓળખી કહે છે કે હું શું લઈ આવ્યો છું. છતાં પણ તમારા લોકોએ ગેસ કરીને કહેવાનું છે કે એ શું હોઈ શકે છે, કારણ કે ટાવર ચોકમાં એ વસ્તુ મળે છે અને જોરદાર મળે છે અને લોકો એ વસ્તુ ખાવા માટે પાગલ હોય છે ત્યાં. તો બસ ઘણા દિવસની એમની ઈચ્છા હતી, તો આપણે આજે ઈચ્છા પૂરી કરી, કારણ કે બપોરે આપણે આ જ વસ્તુ ત્યાં ખાધી છે અને યાદ આવી ગયું તો ઘરે પણ આપણે લેતા આવ્યા છે. અને અહીંયા હવે આ બધું કામકાજ ઉપાડી લીધું છે સિયાબેનનું રમકડાનું ભેગું કરવાનું, કારણ કે હવે અને જવું છે પાછું આપણે અત્યારે ગામમાં, કારણ કે આજે હું સાસણ સાઈડ થઈને આવેલો હતો. પેલું સિયાબેનનું ટ્યુબ લીધું હતું ને એ શોપમાં ગયો હતો, ત્યાં આપણે પેલું ગાડીનું જે સ્ટેરિંગ આવે છે ને સ્ટેરિંગ લેવા માટે, પણ સ્ટેરિંગ ક્યાંય આપણે દેખાણું નહીં, એટલે ત્યાંથી આપણે નીકળી ગયા. ને હવે અત્યારે આપણી પાસે ટાઈમ છે તો આમનું કહેવાનું એવું છે તો લેતા આવીએ. કેમ વાલી? કારણ કે હમણાં બહુ શોર્ટ ટાઈમમાં આપણે હજી એક ટ્રીપ કરવાના છીએ. તો એવું બધું છે. હાલો હવે થોડીક વાર હાથ પગ મોઢું ના હજી ધોઈ લે. ધોયા વિનાનું જ આપણે આરામ કરી લીધો તો ચા પાણી પી લીધા હતા. જો 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 મરખાનું સિંહ ક્યાં? સિંહ ક્યાં? સિંહ ક્યાં છે? જો 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 બધું અહીંયા એમના મમ્માએ રીલ્સ મૂકી હતી, જોઈએ જ હશે. જો આવી હાલત છે અત્યારે અમારા ઘરની બધી. જો ઈ પાછું મંદ આવે ને એટલે પાછું અહીંયા વીખી અને ચાલુ કરી દે ને બધું. અને આપણે પછી પકેલા કરે રાખવાના. આઈ સુધી નવરાજ ન થાય. દી ઘટે વધે નહીં આમાં. કાઈ નહીં, ટાઈમ જાય ને. હા, હું આમથી નવરી હોય કામ તો હોય નહીં. હા, આટા મારવા સિવાય આટા ઢલા સિવાય. હા જો સિયાઈ આ પડી જો. તો આજ પાડે ને મારી બેટી. કે ના થોડી પાડે મારો દીકરો. જ્યાં તો આપણા ગામમાં પણ માં દીકરી પાછી નીચે રોકાઈ ગઈ છે અને આવે છે એવું લાગે છે, અવાજ આવે છે એટલે. તો બસ સિયાબેનના ટોયઝ આપણે લેવા ગયા હતા અને એ લઈને આવી ગયા છે. લેવાનું હતી એક વસ્તુ ને લઈને આવ્યા છે બે વસ્તુ. હર હંમેશ જેમ આપણે થાય છે એ જ રીતના, કારણ કે એક સાથે એક ફ્રી હોય એવી. હા ઓકે. કોનો? જો મારો આ પાર્સલ પણ આવી ગયું જે મગાવ્યું હતું એ. તો એ તો આપણે અનબોક્સિંગ નહીં કરીએ, કારણ કે એ એમના મમ્માને બહુ પેલો શોખ છે અનબોક્સિંગ કરવાનો, તો એ કરશે. અને બાકી આપણે અનબોક્સિંગ કરી દઈએ આમનું. જો એક આ વાળો ડ્રમ લીધો છે મસ્ત મજાનો, અને એક આપણે સિયાબેન માટે ગાડીનું સ્ટેરિંગ લીધું છે, કારણ કે એમને હાંકતા હોય આપણે ગાડી ત્યારે એમને સ્ટેરિંગ પકડીને આમાં ઘુમાવવું હોય ને એટલે મજા આવે છે. તો બસ આપણે સિયાબેન માટે આવું સ્ટેરિંગ લઈ લીધું છે અને આમાં મસ્ત મજાના બધા અવાજ પણ આવે છે. હાલો ચાલુ થઈ ગઈ ગાડી. હાલો જો હવે પછી એને આ ગાડી પાછી રિવર્સ પણ ચાલશે કંઈક એવું છે. હા જો આઈલી. હા આંગળા તેડા મેળા થઈ જાય આમ. હા આઈલી. અરે 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 હા હા તો આવી કંઈક આપણે રમતો લીધી છે સિયાબેન માટેની, અને સિયાબેન પણ આવી ગયા છે. અરે 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 મારો કાનો આવ્યો. હા ત્રણ અલગ અલગ જાતના છે અવાજ. જો લા આવતા આવે અનબોક્સિંગ. હે અરે મારો કાનો શું થયું? મુંજાઈ ગઈ હતી. તમે કટ કરશો એમાં જોઉં જોવાનો કલર. કે છે આપણે ઓરિજિનલ પરિધાનમાં પરિવેશમાં જે કયો એ. અને બસ બપોરે મસ્ત મજાની મા દીકરીએ પાર્ટી કરી હતી, તો અત્યારે પાર્ટીમાં આપણે પણ સામેલ થવાનું છે. અને એમના માટેનો આપણો આ રગડો અહીંયા ઉખાડાવા મુકાઈ ગયો. રગડો કે દાળ? દાળ. હા. અને શું મારા દીકરાને આવડી ગયું ઉખેડતા એમ. અરે વાહ વેરી ગુડ. તો બપોરે આ વસ્તુને સ્કીપ કરવામાં આવી હતી, તો અત્યારે એડ થઈ ગઈ છે. અને હવે ફાઇનલી તમને કહીએ તો અહીંયા આ છે કાકાની સેન્ડવીચ. શું આવડી ગયું? અરે વાહ મારા દીકરાને આવડી ગયું. તો બસ આપણી દાળ ઉકળે એમની વેટ છે, અને આપણે પછી વારું પાણી કરી લઈએ અને પછી પાછું જવાનું છે આપણે પેલા ભાઈને ત્યાં પાર્ટીમાં કપડા આપ્યા છે ને એ લેવા માટે. ગઈકાલે એક જ થેલો આપ્યો હતો, એક થેલો બાકી હતો લેવાનો, તો એ લેવા જવાનું છે. અને સાથે સાથે સિયાબેન માટે પણ એક મસ્ત મજાનું નવું આવ્યું છે મમ, તો એ મમ પણ લેવા જવાનું છે આપણે. તો અહીંયા આપણી ડીશ થઈ ગઈ છે આ રેડી દાળ પકવાનની, અને અહીંયા અમારે
સેન્ડવિચ ઉપર સેન્ડવિચ જાય છે. અને કેવી લાગી હે ને? જોરદાર, પૈસા વસૂલ, એકદમ મસ્ત. જોરદાર. અને અહીં અમારી દીકરીની સેવ, એ સેવ એન્જોય કરે છે. ઈ એમ કે છે કે આ મારું તો બતાવો. હા. અને બાકી અરે વાહ 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 વાહ. આવો આવો કે સિયા, આવો મમ ખાવા આવો કે તેવ ખાવા આવો તેવ. શું? આ મમ 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 ઈ છાશ પીવા આવો. તો આવી જાવ વારું પાણી કરવા. મસ્ત મજાની, બધાનું અલગ અલગ હો. બેનને જામને રોટલી ખવડાવી. ફાઇનલી 8:20 થઈ છે અને બસ બાપ દીકરીએ બે અનગોર કરી લીધી છે અને બેન બા આવી ગયા છે મોજમાં ફરી. કેમ વાલી? હા 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 હા, જો જો એને મજા આવે પાણીમાં. તો એવી મજા આવે છે કે એની વાત તમે ના પૂછો. એમાં એને લઈએ ને એટલે ઘડીક વાર તો અમારે ઓ દેખાડ થઈ જ જાય, પણ પછી પાછા ફોહ લઈ જાય છે બેન બા, એટલે વાંધો નથી. અને અહીંયા હવે આપણે કપડાની ઘડી કરવા, ઘડી તો કરી લીધી છે, દેવા જવાના છે. હું તો ખાલી લેવા જવાનું કહેતો હતો, ત્યાં દેવા નહીં થઈ ગયા. 3 જોડ છે તો આપી દેવો. ઓકે, ક્યાં બોલ તે સોફા નીચે જાવ. તો હાલો બીજું હું હવે દઈ આવીએ ને લઈ આવીએ ને બધું કરતા આવીએ. બેનબાને થોડાક આમ તેમ ફેરવે ને ત્યાં સુધીમાં. હે હે સિયા સીધ જવું છે તારે? મામાય જોઈ લે. અને આની સાથે જ આપણે આજનો આ વ્લોગ અહીંયા જ પૂરો કરીએ જ ને.